પૈસા 5000 ક્યાંક મુકાઈ ગયા છે. Nope. 4-5 દિવસથી ગોતું છું પણ જડતા નથી. તને મળે તો કહેજે નહીં. ભાઈ મારે તને એક વાત કેવી છે પણ તું મને ખીજાય નહીં ને. કે નહીં ભાઈ, એમાં શું ખીજાવાનું? તો ભાઈ ઈ તારા 5000 રૂપિયા મેં જ લીધા છે. ઓહો, તો ઘરમાં ને ઘરમાં તું ચોરી કરવાનું ક્યાંથી શીખો? તારે સહી પૈસાની જરૂર પડી ત્યારે હું તને આપું છું, તો પછી આ ચોરી કરવાની શું જરૂર પડી? પણ ભાઈ તું મારી વાત તો સાંભળ. મેં પૈસાની ચોરી નથી કરી, પણ એ પૈસા મેં હારા હાટું થોડોક ટાઈમ લીધા છે. કેમ હારા હાટું? હા ભાઈ, એક ખુશખબરી છે. મેં જે તારા 5000 લીધા હતા ને એના મેં 50000 બનાવી લીધા છે. લે, તે એવો હું ધંધો કર્યો કે તે 5000 ના 50000 બનાવી લીધા? અને ઈ તે પાછા 4-5 દિવસમાં? કેવી રીતે? શેને કમાલ ની વાત. ભાઈ અત્યારે T20 ક્રિકેટની સીઝન હાલે છે અને ભાઈ મોબાઈલમાં એવી ઘણી બધી એપ્લિકેશન છે કે જેમાં તમે થોડાક પૈસા લગાડીને બહુ મોટી રકમ જીતી શકો. તો ભાઈ એ 5000 ના 50000 મેં એમાં બનાવ્યા હતા. તો આ ખુશખબરી હતી. કેમ શોકી જો ને? હા ભાઈ, ખરેખર શોકી જો હો. એ લાલચુ આત્મા, જે ઉંમરમાં તારે ભણવું જોઈએ ઈ ઉંમરમાં તું સટ્ટા રમશો? થોડીક શરમ કર, શરમ. કેમ ભાઈ તું ખુશ નથી? ભાઈ તું નથી જોતો ઘણા બધા ફેમસ ચહેરાઓ, મોટા મોટા સેલિબ્રિટી કે જેને આપણે આદર્શ માનતા હોય એવા લોકો પ્રોગ્રામમાં આવીને આપણને જ નથી કહેતા કે આવી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ઘરે બેઠા લાખો કરોડો કમાઓ. તો હું એમાંથી કમાણો તો હારી વાત ન કહેવાય? ભાઈ, આ હારી વાત ખાલી ઈ સેલિબ્રિટીઓ અને સટ્ટા કંપનીઓ માટે જ હોય છે, જે તમારી જેવા મૂર્ખાઓને અવળે માર્ગે ચડાવીને સટ્ટાની લત લગાડી દે. જો આવા સટ્ટા અને જુગારથી લાખો કમાઈ શકાતા હોત તો પછી ઈ લોકો શું કમાવી એડવર્ટાઈઝ કરે? ઈ જ નો રમે. આ તો તમારી જેવા મૂર્ખાઓને ધંધે લગાડવાની વાત છે. ધીરે ધીરે આ સટ્ટા કંપનીઓ તમને લાલચમાં નાખે, થોડા પૈસા જીતાડે અને એની જાળમાં તમારી જેવા લાખો યુવાનો ફસાઈ જાય છે અને લાખો રૂપિયા હારી જાય છે. અને પછી ચોરી કરવાના, લોકોને છેતરવાના, આવા બધા ઊંધા રવાડે ચડી જાય. આ એક એવું ઝેર છે કે જે ધીમે ધીમે માણસના મગજમાં બેસતું જાય. ભાઈ બધા જીવનમાં પૈસા કમાવા માંગતા હોય અને હું પણ પૈસા કમાઉં છું ખાલી તને ખુશ કરવા, અને તું ખુશ નથી. ભાઈ, ખુશ તો હું ત્યારે થાય જ્યારે તું મહેનત કરીને પૈસા કમાય. કાંઈક સારો ધંધો કરીને, સારી નોકરી કરીને, ઈમાનદારીથી મેળવેલ ધન જીવનમાં પેઢીઓ સુધી પૂગે છે. એટલે આવા બધા ઝાકુબના ધંધા બંધ કરી દે. પણ ભાઈ અટાણે તો સોશિયલ મીડિયાનો જમાનો છે. આ બધા વિડિયો બનાવવા વાળા હોય ઈ હતા આપણને રમવાનું કહે છે. ભાઈ, ઈ લોકો મારા ખ્યાલથી મોટા વિશ્વાસઘાતી છે. ઈ કેમ? જે લોકો તમને એટલો બધો પ્રેમ કરે છે, સપોર્ટ કરે છે, તમને દિલથી ચાહે છે, તમારા સપોર્ટથી જ ઈ લોકોની ઓળખાણ બને છે અને થોડાક ફેમસ થાય એટલે ઈ જ લોકો આપણા છોકરાઓને જુગાર રમતા શીખવાડે. હા ઈ વાત સાચી હોય ભાઈ. મારા હાડા થોડાક ફેમસ થાય ત્યાં જુગારની એડવર્ટાઈઝ શરૂ કરી દે. મને તો સમજાઈ ગયું, હવે હું કોઈ દી આ ધંધો નહીં કરું. વિડિયા તો આપણા લાખો માણસો જોવે છે ભાઈ, અને આવી જુગારની જાહેરાત માટેના ફોન ઘણા આવે. પણ મારી આપણા દર્શક મિત્રોને ખાતરી છે કે અમે ક્યારેય આવા જુગાર કે નશાકારક વસ્તુઓની જાહેરાત નહીં કરી. કેમ કે આપણે સિંધેલા આવા અવળા રસ્તે હાલીને કોઈ એક પણ માના લાડલાની જિંદગી બરબાદ થાય એવો પૈસો અમારે નથી જોતો. અને હા મિત્રો, તમે પણ તમારા બાળકોનું ધ્યાન રાખજો, કેમ કે આ જુગાર અને નશાની લત ઘણા માણસોના ઘર ઉજાડી દે છે. અને અમારો આ વિડિયો દરેક બાળક સુધી પહોંચે એટલો શેર તો કરજો. દેશના દરેક યુવાન સુધી આ વિડિયો પોગાડો અને કમસે કમ 10 લોકોને તો શેર કરજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.